કા મોટા હવે સારું છે ને? મોટા ઘણી જગ્યાએ બતાવ્યું પણ બધે મને એમ કે છે વિટામિન પી ની ખામી છે. તો વિટામિન પી એટલે શું? પૈસા. ભાઈ એ કઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં તારે? એલા છોકરીઓ પાછળ થોડો ટાઈમ બગાડાય, ભણવામાં ધ્યાન દેવાય ને, કાંક છે ને કરિયર બનાવાય. સક્સેસફુલ થાવ ને તો છોકરીઓ સામેથી આવે. ભાઈ એ કોઈ પડતી નથી. તો એમ બોલી ચલાવવું દે છે ખોટી, એ કઈ પડતી નથી. કરિયર બનાવે. क्या हुआ भाई, रो रहे हो क्या? नहीं भाई, तो ये आंसू क्यों गिरा रहे हो? ये ना मैं आंखों से मूत रहा रामखोर दिखाई नहीं देता है. કા ભાઈ શું હાલે? કાંઈ નહીં ભાઈ, જો આ બેઠા છે. તમે વેક્સિન લીધી હતી? હા લીધી હતી ને, 3 વખત લીધી. સમાચાર નથી જોતા લાગતા. જોઈ છી ને? સારું કહેવાય તો જલસામાં બેઠા છો. તે નહોતી લીધી? ના હો ભાઈ, આપણે તો નહોતી લીધી. તો તારું કહેવાનું એમ છે ને કે તું ખતરાની બહાર છો, અમે ખતરામાં છીએ. કે છે તો બધા એવું જ. તો તું જાજુ જીવે એમ? સવાલ જ નથી ને. હા તો તું જાજુ જીવ તો તું લોસો કાઢી લેજે. અરે લગ્ન કરવાનો શોખ તો અમને પણ નથી સાહેબ, પણ આપણી આટોથી કોકની જવાન દીકરી વાંઢી રહી જાય સારું થોડું લાગે. અમારા ગામમાં 2-3 જણા પોલીસ બન્યા, 2-3 જણા શિક્ષક બન્યા, 2-3 જણા વકીલ બન્યા, અને અમે વાંઢા તો જેઠ બન્યા. મારા કરતા 3 વર્ષ નાનું છે એ પરણી ગયું. ઓહો ભાઈ, આ છોકરીનું રૂપ તો જો. લમ નેણી લજા ઘણી, જેના પોચા પાતળિયા સર્જન હારે સર્જિયા, એવી કોક જ કામની. ડાયરેક્ટ એમ કે ને 1 નંબર માલ જાય છે. હું કે મોટા, હું વિચારમાં પડ્યો. ખબર નથી પડતી. એની ખબર નથી પડતી. એ જ ખબર નથી પડતી. જો નાના હતા ત્યારે મમ્મી એમ કેતા કે આને ખબર નથી પડતી. જુવાન થયા તો બાપાએ કીધું કે તને ખબર નથી પડતી. લગ્ન થયા તો ઘરવાળી એમ કહે છે કે તને ખબર નથી પડતી. હવે છોકરા થયા તો ઈ એમ કહે છે કે બાપાને ખબર નથી પડતી. આ મને ઈ ખબર નથી પડતી કે આપણે ખબર કેદી પડશે. अगर मेरे पास पैसे होते ना हम तुमको उठवा लेते. हमारे पास पैसे होते तो मैं खुद चली आती. મોટા કાલે મારે લગ્નમાં જવાનું છે. આ મોટા તું ગમે ત્યાં છોકરીના લગ્ન હોય ત્યાં તું પહોંચી જ જાસ. આટલો બધો તને લગ્ન નો શું શોખ છે? અરે તને ના ખબર પડે એમાં. હા? અરે ક્યાંક છોકરાને કરિયાવર ઓછું પડે અને છોકરો ના પાડીને હાલતો થઈ જાય તો કદાચ છોકરીનો બાપ એમ કે મારી ઇજ્જત રાખવા માટે તું 4 ફેરા ફરી લે તો મારો મેળ પડી જાય ને. વાંધાના આવા જ વિચાર હોય.